ચલો બીજા નંબરનો દાખલો. આ દાખલામાં અવયવ પાડવાની થોડી પદ્ધતિ બદલાશે. તમે અગાઉ પહેલા દાખલામાં જ શીખવાડી એ પદ્ધતિથી ગણશો તો પણ સચોટ જવાબ આવશે, પણ આ પદ્ધતિમાં થોડું સરળ રહેશે. કેમ તો કે મેં અગાઉ પણ કીધું કે કોઈ પણ દ્વિઘાત બહુપદીના અવયવ પાડીએ તો પહેલાં શું ચેક કરવાનું, પહેલા પદનું વર્ગમૂળ નીકળે તો કે હા 4નું નીકળે અને સ્ક્વેરવાળાનું તો નીકળે, અને 1નું વર્ગમૂળ નીકળે તો કે હા 1નો વર્ગ 1 થાય. તો જ્યારે આવી કન્ડિશનમાં હોય ત્યારે આપણે એક નિત્યસમ ભણેલા છે, બરાબર ને? એ નિત્યસમ પ્રમાણે આને આપણે ગોઠવીએ. કયું? તો કે a નો સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b નો સ્ક્વેર, આવું આપણે ભણેલા છે. એના પ્રમાણે કરો તો એ વર્ગ 4નું વર્ગમૂળ 2s, તો જ એનો વર્ગ કરી અને 4s નો વર્ગ બનેવા. એ રીતે અહીંયા છેલ્લાનું વર્ગમૂળ 1 થાય અને બંનેને અહીંયા મૂકીએ અને તાળો મેળવીએ. આ બધાનો ગુણાકાર, આ ત્રણનો ગુણાકાર કોનો જેટલો થઈ ગયો છે? 4s જેટલો. 2 દુ 4, 4 એકા 4s જો થઈ જતો હોય તો કોનો અવયવ હશે, સોરી આ કોનું વિસ્તરણ હશે? તો કે 2s માઇનસ 1નો હોલ સ્ક્વેરનું વિસ્તરણ હશે. કેમ તો કે આપણે આવું ભણેલા છે કે a માઇનસ b નો હોલ સ્ક્વેર હોય ત્યારે એનું બહુપદીનું સ્વરૂપ આવું મળે આપણને. મતલબ તો કે આના અવયવ પર સોરી આનો ગુણાકાર કરીએ તો આવો જવાબ મળે. તો જવાબ પરથી એના અવયવ આ રીતે મળે. તો આપણે એ રીતે મેળવી શકો છો. તમે ધોરણ 8ની અંદર 9ની અંદર સારી રીતે આ સમજ્યા હોય, બરાબર, નિત્યસમ, તો તમને ઝડપથી જવાબ મળી જાય. શું જવાબ મળ્યા? બે અવયવ, એક 2s માઇનસ 1 અને બીજો પણ સેમ ટુ સેમ 2s માઇનસ 1. કારણ કે હોલ સ્ક્વેર છે, હોલ સ્ક્વેર, તો એને બે ભાગમાં વિતરણ કરી દઈએ. બંને શૂન્ય પણ સેમ મળશે કારણ કે બંને કૌંસ સરખા, નિશાની સરખી. 2s માઇનસ 1 બરાબર 0 અને 2s માઇનસ 1 બરાબર 0. આ ના લખો તમે બીજી વખત તો ચાલે, કારણ કે આપણને s ની વેલ્યુ કેટલી મળશે? તો કે પહેલાં તો કે માઇનસ 1 ને અહીંયા લાવો તો પ્લસ 1 છેદમાં 2 છેદમાં જાય. કેમ તો કે અહીંયા 2 અહીંયા રહેવાના, 2 અહીંથી કાઢીને અહીંયા લઈ જાઓ તો ભાગાકારમાં જાય. માઇનસ આ બાજુ આવે તો પ્લસ થાય. અહીંયા પણ સેમ ટુ સેમ જ આન્સર આવે, ના લખો તો ચાલે સીધું s બરાબર 1/2. તો આ તો તમને શૂન્ય મળે, એટલે કે એક આલ્ફા મળ્યું અને એક બીટા, અને બંને સમાન મળ્યા, બરાબર. તો ખાસ યાદ રાખજો, પૂર્ણવર્ગ ત્રિપદી હોય તો શૂન્ય સમાન મળે, કારણ કે આ ઓબ્જેક્ટિવમાં પણ તમને કામ લાગશે, બરાબર. ખરું ખોટું પણ પૂછે. તો ચલો અહીંયા શું લખશું હવે? તો કે આલ્ફા પ્લસ બીટા. હું ગુજરાતીમાં નહીં લખું શૂન્યનો સરવાળો, આવું શબ્દમાં લખવા કરતાં એક આલ્ફા બીજું બીટા, બંને શૂન્યનો સરવાળો બરાબર 1/2 વત્તા 1/2 બરાબર છેદ સમાન હોય તો ઉપરનાનો સરવાળો 1 ને 1 2, છેદનો સરવાળો ક્યારેય થાય નહીં, છેદ એક જ વખત આવે. 2 ને 2 વડે ભાગો તો શું મળે આપણને? 1. આ શૂન્યનો સરવાળો મળે. એ રીતે આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર 1/2 ગુણ્યા 1/2, અહીંયા ઉપરનો ગુણાકાર 1 એકા 1, નીચે 2 દુ 4, અહીંયા 1/4 મળે. હવે સહગુણક સાથેનો સંબંધ મેં અહીંયા પ્રમાણિત સ્વરૂપ લખેલું જ છે, એના પ્રમાણે ચેક કરીએ તો કે s ના સ્ક્વેર એટલે કે ચલનો વર્ગ હોય તેના સહગુણકને a કહેવાય, s એટલે કે માત્ર s ના સહગુણકને b કહેવાય, અને અચળ પદને c કહેવાય. ત્રણેય મળી જાય. પછી આપણું સૂત્ર શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b અપોન a, અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c અપોન a. ગુણાકારની સાઇન આ રીતે કરો અથવા ઇન્ટુ કરો તો પણ ચાલે. ચલો બીની જગ્યાએ તો કે -4 અને -4 એટલે સીધા પ્લસ કરી દો અને a ની નીચે 4. 4 ને 4 વડે ભાગું તો સરવાળો કેટલો આવે? +1. તો અહીંયા પણ 1, અહીંયા પણ 1. કોઈને એવું નથી ને કે સાઇન કેમ નીકળી ગઈ, તો આને આ પણ માઇનસ અને b પણ માઇનસ, બંને માઇનસ હોય તો સાઇન પ્લસ થઈ જાય. c ની જગ્યાએ +1 અને a ની જગ્યાએ 4. આમાં કંઈ ભાગ ચાલતો નથી. જો તમે બંને વચ્ચેનો તાળો મળી ગયો કે નહીં, તો બરાબર. હવે તમને આ પ્રોસેસ ના કરી હોય અને અહીંયા સીધું તમારે આવી રીતે લખવું હોય -b અપોન a અને ગુણાકાર c અપોન a તો પણ ચાલે. તો આટલું લખવાની કંઈ જરૂર પડે નહીં. ચલો નેક્સ્ટ ત્રીજા દાખલામાં જોઈશું. રાઠોડ સાહેબનો ફોન આવ્યો.